કેવું છે, ભાજપના માણસોને કેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લે છે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે. કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો. અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ને ઉતરશે. ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ. પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. અમને બધી ખબર પડે છે. એક જ ઝાટકે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી. જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેણે કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા. દોસ્તો, ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં 3 વકલ છે. 3 કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે. એક કે જેણે સરકારી નોકરી, સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ, જેટલું કહેશે એટલું જ કરવાનું. એક એવી કેટેગરીના માણસો છે જે 100% ગુલામ બની ગયા છે ભાજપના. બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા પૈસા પૈસા, બીજી કોઈ વાત નહીં, લાવો પૈસા, લાવો પૈસા, લાવો પૈસા. અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓને કર્મચારીનો, જેટલી બદલી થાય હોય એટલી થઈ જાય, બાકી પૈસા પણ નહીં, ભાજપની ગુલામી પણ નહીં, હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ એવા ઈમાનદાર કર્મચારીઓ. મારી વાત સાચી છે કે ખોટી છે? દોસ્તો, આ 3 કેટેગરીના અધિકારીઓ ગુજરાતની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની. એક સામાન્યમાં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસોને પૈસા, બાપા, આજીજી, જી સાહેબ પ્લીઝ, તમારી ગાય છું, બકરો છું, તમારો બોકડો છું, એવું કરવું પડે. મામલતદાર ઓફિસોમાં ધક્કા ખાવા પડે. અને પોલીસ સ્ટેશનની તો વાત શું કરવી, એકલા જવાય નહીં કોઈ ગરીબ માણસથી, નાના માણસથી. હું જો ખોટું બોલતું હોય તો બધા મને કહો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશનમાં? 5 લોકોને સાથે લઈને જવું પડે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીથી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું. અમારે એકલા નથી જવાતું. દોસ્તો, પરિસ્થિતિ વિચારો. આમ આદમી પાર્ટીની ચિંતા ના કરતા, અમારા બધાની ચિંતા ના કરતા, અમને ભગવાને સુખી રાખ્યા છે, સુખી રાખશે. તમે તમારા છાતી ઉપર, હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાનનું છે કે ગુજરાતનું? ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા. વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય, ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ. આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ, આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને, એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા. મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશનથી જ લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે, સલામતી માટે, સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું? પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ, નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ. પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે, જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા, ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશનના પગથિયા. પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યો ને પાટિયું જોઈને અંદરથી ડરે છે, જવું ના જાવ, જવું ના જાવ, મારશે કે નહીં મારે, ગાળો દેશે કે નહીં દે. દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે. હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો, આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ. આની અંદર કંઈક બદલાવ આવવો જોઈએ. બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે. મિત્રો, એને તમારા આશીર્વાદની જરૂર છે. આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે, જેલમાં જવાથી ડરતા નથી. દોસ્તો, અને ગુજરાતમાં નેતાઓની માત્ર 2 વકલ છે, જેમ અધિકારીઓની 3 વકલ છે. ભાજપના ગુલામ, પૈસાના ગુલામ અને જનતાના સેવક, આ 3 કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ 2 કેટેગરીના છે. જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા 2 કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે.
જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે, અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો. માત્ર ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, આખી દુનિયામાં ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છીએ મરદ મૂછાળા ઊંચી છાતી વાળા દોસ્તો, કોણ હલાવી શકે નહીં જોઈએ.